એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો। સોનાલિકા RX 745। આના મોડલની વાત કરું તો 2018ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન, પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર ઓઇલ બ્રેક આખું કમ્પ્લીટ કન્ડિશન, ડબલ ક્લચ પણ જોવા મળશે, મલ્ટી પીટીઓ આખું કમ્પ્લીટ કન્ડિશન। 1 પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં, એવું માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX 745 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 3,35,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો। મેસી 7250 DI। આના મોડલની વાત કરું તો 2013ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર આખું કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર ભાઈએ નવા રિમોટ કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ડબલ ક્લચ આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 7250 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,85,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 3 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો ભાઈનું બીજું ટ્રેક્ટર આપણે જોશું। તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોડાશો, ન્યૂ ઓલેન્ડ 3630। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, ઓઇલ બ્રેક, ડબલ ક્લચ, સાઇડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું જ પાવરફુલ કન્ડિશન। 1 પણ રૂપિયાનો ખર્ચ નથી માલિકનું કહેવાનું છે। આખું કમ્પ્લીટ કન્ડિશન અને ટ્રેક્ટર સરસ રીતે વર્ક કરે છે એવું પણ માલિકનું કહેવાનું છે। આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન્ડ 3630 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,85,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો હજુ ભાઈનું 3જા નંબરનું ટ્રેક્ટર જોશું, તો વિડીયો તમે પૂરા જોતા રહેજો। તો આપણે ભાઈનું 3જું ટ્રેક્ટર બતાવીશું અને નંબર, એડ્રેસ બધું લાસ્ટમાં જણાવવાના છે। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 548। આના મોડલની વાત કરું તો 2015ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાળું એન્જિન, જે રેડિયેટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ રહેશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સાઇડ ગેર, ડબલ ક્લચ, મલ્ટી પીટીઓ આખું બેસ્ટ કન્ડિશન અને રિવર્સ પીટીઓ પણ જોવા જ મળી જશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાર્સિંગ ચાલુ જ છે, 1 ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર। આખું ઓરિજિનલ કન્ડિશન, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 548 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય
તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 3,10,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે. અને 3 ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો. સોનાલિકા DI 740. તેના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે. આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું બેસ્ટ કન્ડિશન. હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ રન, આખી જ ઓરિજિનલ કન્ડિશન જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટ્રેક્ટરના એન્જિનની વાત કરું તો 90% જેટલું ટ્રેક્ટરનું એન્જિન જોવા મળશે. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટ્રેક્ટરના ટાયર પણ 100% આખું બેસ્ટ કન્ડિશન અને સરસ રીતે ટ્રેક્ટર વર્ક કરે છે એવું પણ માલિકનું કહેવાનું છે. ટ્રેક્ટરમાં બેટરી પણ નવી જ જોવા મળશે. આખું કમ્પ્લીટ કન્ડિશન. એક પણ રૂપિયાનો ખર્ચ નથી. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 2,30,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે. તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું. તો વિડીયો તમે પૂરા જોતા રહેજો. તો ભાઈનું આપણે બીજું ટ્રેક્ટર બતાવીશું. તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોડાશો, મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર. આના મોડલની વાત કરું તો 2010ના મોડલનું આ ટ્રેક્ટર છે. આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું ઓરિજિનલ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. એન્જિન પણ કંપની ફિટિંગ, આખું બેસ્ટ કન્ડિશન. અને કલર પેન્ટ પણ સરસ રીતે ભાઈએ કરેલું છે. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડેલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 2,10,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી YouTube ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો WhatsApp નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.